રાજ્ય સરકારે લોકોને આપ્યા સારા સમાચાર। સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડ્યા છે। ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ લાગુ હતું। જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ થશે। ગ્રાહકોને 1,120 કરોડ રૂપિયાનો ફાયદો થશે। નવા દર લાગુ ન પડે ત્યાં સુધી ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો યથાવત। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, મોંઘા કોલસાને કારણે થતી હતી તકલીફ। યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો થતો હતો। સંવાદદાતા મેહુલ જોડાયા છે। મેહુલ, જણાવશો કે રાજ્ય સરકારે લોકોને સારા સમાચાર આપ્યા તેવું કહી શકાય, કારણ કે સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ પણ ઘટાડ્યા છે। બિલકુલ, ઉર્જા મંત્રી કઈ આ જાહેરાત કરી છે। ફ્યુઅલ ચાર્જીસ જે છે તેની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે। 2.85 રૂપિયા ફ્યુઅલ ચાર્જીસ હતા, જેની અંદર 40 પૈસાનો ઘટાડો કરીને 2.45 પૈસા કરવામાં આવ્યો છે। જાન્યુઆરીથી આ નવો જે દર છે તે લાગુ રહેશે। પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે અત્યાર સુધી જે આ વીજ વધારો હતો, ફ્યુઅલ ચાર્જીસની અંદર જે વધારો થયો હતો, તેના પાછળનું કારણ જે કોલસો મોંઘો થયો હતો કોરોના બાદ, તેના કારણે આ ફ્યુઅલ ચાર્જીસ વધારે થયા હતા। વીજ નિયમન દ્વારા જે છે તે વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પછી જે છે તે આ વધારો ક્યારે થશે? વીજ નિયમન જે છે તે પરિસ્થિતિના અનુસાર જો કોઈ નિર્ણય લેશે તો તેની અંદર વધારો થશે। બાકી આજે 40 પૈસાનો જે ઘટાડો છે તે જાન્યુઆરી માસથી લાગુ થશે। જી મેહુલ, આભાર। તો રાજ્ય સરકારે લોકોને હવે સારા સમાચાર આપ્યા છે, કારણ કે સરકારે વીજળીના યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જીસ ઘટાડ્યા છે। ડિસેમ્બર સુધી 2.85 રૂપિયા ટેરિફ લાગુ હતું। જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરિફ થશે। ગ્રાહકોને 1,120 કરોડ રૂપિયાનો હવે ફાયદો થવાનો છે। નવા દર લાગુ ન પડે ત્યાં સુધી ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો યથાવત રહેશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, મોંઘા કોલસાને કારણે તકલીફ થતી હતી। યુક્રેન રશિયા યુદ્ધ વખતે કોલસો મોંઘો થતો હતો।